ખેડૂતની તાકાત શું છે કે એક ખેડૂત 15 વીઘામાં 4 મહિના મહેનત કરીને જે ઘઉં પકવે ને એ 50,000 લોકોનું પેટ ભરી શકે છે. ઈ ખેડૂતની તાકાત છે. એક ખેડૂત પોતાની મહેનતે 50,000 લોકોનું પેટ ભરી શકે છે અને ઈ 50,000 લોકો તે ખેડૂતનું ખાઈને તે લોહીની ગરમી ખેડૂત સામે દેખાડે છે. તો એ ખેડૂતના લોહીમાં કેટલી ગરમી છે. ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર બાજુમાં છે, ખેતરો બાજુમાં છે. તો રાજસ્થાનમાં ઓગસ્ટ 2025માં એક રાજપત્ર એટલે પત્રમાંથી બહાર આવે છે કે ખેડૂતને વળતરના બજાર ભાવના 4 ગણા રૂપિયા આપવા, જ્યારે ગુજરાતમાં જંત્રી ભાવ પ્રમાણે આપે છે. એટલે કે આપણી કરતા 8 ગણા રાજસ્થાનમાં વધારે વળતર આપે છે અને આપણી જમીન આ લોકોને મફતમાં વાપરવી છે. જ્યારે પણ લડાઈ થાય ત્યારે હંમેશા ખેડૂતના દીકરા ફળિયામાં ઘા કરે. અત્યારે અદાણી આપણા ખેતરમાં થાંભલા નાખે છે તો એને મંજૂરી કોણે આપી? સરકારે. સરકાર એટલે કોણ? સત્તા પક્ષના નેતા. આપણે જેને મત આપ્યો એ લોકોએ જ આપણા ખેતરમાં પોલીસ મોકલાવી છે. અદાણીને પ્રોટેક્શન પૂરું કોણ પાડે છે? સરકાર. એટલે જ્યારે ઘા કરવાનો હોય ને ત્યારે ફળિયે ઘા કરવાનો હોય. એટલે હંમેશા ખેડૂતની તાકાત એની એકતા જ છે. ખેડૂત આજ એક થઈને લડશે તો જ કાલે જીતશે. જેતપુરમાં જે બિન રાજકીય આંદોલન કર્યું છે ને લોકોનું સમર્થન મળ્યું ને ખેડૂતની એકતા જોઈને ત્યારે એમ થયું કે સરકાર શું, સરકારને બાપને પણ ખેડૂત સામે ઝૂકવું પડશે. આ તો 1 મહિનાની લડાઈ છે. હું તો 12 મહિના પહેલાથી જોઉં છું. શરૂઆત કચ્છથી થઈ હતી, અત્યારે જેતપુર આવ્યું છે, કાલ સવારે સુરત બાજુ આવશે. એટલે કે બધી જગ્યાએ લાઈનો નખાવવાની છે. 1 વર્ષ પહેલા આપણે કોઈએ ધ્યાન ન આપ્યું. ત્યારે કચ્છના ખેડૂતો બિચારા રોડ ઉપર હતા, પીડામાં હતા, એને પોલીસ પકડીને જેલમાં નાખતા હતા. ત્યારે આપણે ગુજરાતના ખેડૂતો એની સાથે ના આવ્યા તો આજે આપણા ઘરે ઘા આવ્યો. આ હકીકત છે. અને આ જે ખેડૂતો જેતપુરના ખેડૂતો સાથે નથી એનો પણ વારો આવશે. ખેડૂતો એક થઈ જાઓ. આપણી એકતા જ આપણી તાકાત છે. બિન રાજકીય રીતે જેટલું લડાય જેટલું કરાય ખેડૂતો માટે, ઘરે બેઠા કરાય, જમીન ઉપર કરાય, એટલું કામ કરો. જય જવાન, જય કિસાન, જય જવાન, જય